રાજકોટ શહેરના આનંદનગર મેઇન રોડ ગાયત્રી મંદિર પાસે હાઉસિંગ બોર્ડના મકાનો જળજળિત થઈ ગયા હોવાથી નોટિસો આપવામાં આવી છે। સાથે પાણીનું કનેક્શન અને વીજ કનેક્શન પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી આનંદનગરના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોના જણાવ્યા અનુસાર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અચાનક આવી અમારું નળ કનેક્શન તેમજ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જેથી અમને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે। આ બાબતે સ્થાનિક રહીશો આક્રોશ સાથે રોડ પર ઉતરી આવ્યા છે। સ્થાનિકોની માંગ છે કે જો અમારા મકાન જળજળિત થઈ ગયા હોય તો સરકાર અમને બીજી કોઈ જગ્યાએ સ્થાન આપે અથવા થોડા સમય મર્યાદા માટે તેઓ અન્ય જગ્યાએ અમારી વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠવા પામી છે। કમલ ભાયાણી 5 નંબર બ્લોકમાં હું રહું છું। હું રહું ભાડે, મારું ઘરનું મકાન નથી, હું ભાડે રહું છું, બરોબર છે। બપોરે 4 વાગે આવીને કોઈને જાણ કર્યા વગર આ નોટિસ આપેલી છે કે ભાઈ મકાન રીડેવલપમેન્ટ કરવાના છે, બરોબર, નવા બનાવવાના છે, પણ ઓન ધ સ્પોટ તમે લાઈટ પાણી કાપી નાખો। ઓન ધ સ્પોટ માણસ જશે ક્યાં મકાન ગોતવાના? અહીં 1-2 માણસ નથી રહેતા, અહીંયા 144 માણસો રહે છે, 144 પરિવાર રહે છે। ઓન ધ સ્પોટ છે એટલા રાજકોટમાં મકાન ભાડે તો હમણાં સવારે બધા વયા જાય, પણ ટાઈમ આપવો પડે એમને। અને એ 2 જ બ્લોકને તમે લાઈટ પાણી કાપી નાખો કાં ભાઈ? અમારા 2 કાર અત્યારે રાત્રે પડી જવાના છે, બીજા બધા ઊભા રહેવાના છે, એના લાઈટ પાણી ના કપાણા, અમારા શું કામ કપાણા? અમારા છોકરા ક્યાં જશે? હવે અમારે ક્યાં લઈને જવાના છોકરાઓને? લાઈટ કાપી દે કે સહાય તો સહાય શું છે? આ રોડ પર અમારી સહાય છે? અમે રોડ પર બેઠા, અમે સહાય નથી ખાધું પીધું, અમારે બુજુર્ગ છે, મોટા છે, બેઠા છે, ક્યાં જશે? છોકરા છે નાના નાના, ક્યાં જશે? કેટલા વાગે લાઈટ કાપી ગઈ? 3:30 4 વાગે આમને બેઠા, એમને કીધું નથી। જ્યારે તમે કાપવા આવો ત્યારે તમને અમને જાણ કરવી પડે કે અમે તમારી લાઈટ કાપવા આવી છે, કેમ અમને જાણ નથી કરી? કેવું તો પડે ને કે લાઈટ કાપવા આવીએ છીએ, કોઈ જાણ કરી નથી। ડાયરેક્ટ અમે કદી ઘરે જમતા હતા, લાઈટ કાપીને વયા જાય છે, નળ કાપી ગયા તો કરવું શું? કાલે કોના બંગલે જાશું અમે નાવા ધોવા? ક્યાં જાશું? અમને સગવડ આપો। અને આટલા ગવર્મેન્ટને મકાન ખાલી છે, નથી એવું તો નથી છે ને? મકાન ખાલી જ છે, આપો। આ સહાય છે? આ સહાય નથી, અમને બેદખલ કર્યા, ઘરમાંથી કાઢી। અમે સુતા હતા ત્યારે લાઈટ પાણી કાપી ગયા છે, અમને ખબર નથી। અમે 3 વાગ્યાના આમનામ છીએ, કમિશનર ઓફિસે ગયા, કાંઈ જવાબ ન દીધો। મેયરને કીધું, મેયરે જવાબ ન દીધો, કમિશનરને ગયા, એને જવાબ નથી દીધો, કલેક્ટરને ગયા, એને જવાબ નથી દીધો, અને કોર્પોરેટર આવ્યા હતા, એ રાજનીતિ રમીને વયા ગયા છે અમારી સાથે। એટલે અમે લોકો ધરણા ઉપર બેઠા છીએ, રોડ ઉપર, ખાધા પીધા વગરના સંડાસ પેશાબ અમે નથી ગયા। અમારા છોકરા અત્યારે એમનામ છે, લાઈટ પાણી વગરના એમનામ છે, અંધારામાં સૂતા છે, અમે બધા રોડ ઉપર બેઠા છીએ।